જેતપુરમાં નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત પ્રેસ કોન્ફરન્સનું આયોજન ચૂંટણી અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ યોજી સઘળી માહિતી આપી। 11 વોર્ડ અને 44 બેઠક પર આવતીકાલે રવિવારના રોજ યોજાવાનું છે મતદાન। જેતપુરમાં 118 જેટલા મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે તો વળી 97 જેટલા સંવેદનશીલ મતદાન મથકો પણ છે। તંત્ર દ્વારા તમામે તમામ પ્રકારની ચુસ્ત વ્યવસ્થા કરી દેવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કે જેની હેઠળ આવતીકાલે મતદાન યોજાશે। ચૂંટણીમાં 11 વોર્ડમાં કુલ 1 લાખ જેટલા મતદારો નોંધાયા છે। જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત કુલ 44 બેઠકો માટે અને 11 વોર્ડ અંતર્ગત આપણે 118 બૂથ ઉપર મતદાન થવા માટે જઈ રહેલું છે, ત્યારે તંત્ર દ્વારા તમામ બૂથો ઉપર પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે। આ માટે એક ડીવાયએસપી, 2 પીઆઈ, 12 પીએસઆઈ સહિત લગભગ 350 પોલીસનો સ્ટાફ છે અત્યારે ડિપ્લોય કરવામાં આવેલો છે। આ ઉપરાંત લગભગ 650 જેટલા ચૂંટણી માટે અલગ અલગ કર્મચારીઓનો ઓર્ડર કરવામાં આવેલો છે। મતદાનના આગલા દિવસે અત્યારે અહીંયા સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ જેતપુર ખાતે ડિસ્પેચિંગની કામગીરી ચાલુ છે અને તમામ સ્ટાફને અત્રેથી ઈવીએમ સહિતની કામગીરી પૂર્ણ કરી અને ઈવીએમ લઈ અને જે તે મતદાન મથક તરફ મોકલવામાં આવી રહેલા છે। વધુમાં કુલ 118 જેટલા જે આપણા બૂથ છે એમની અંદર 97 જેટલા જે ક્રિટિકલ બૂથ લેવામાં આવેલા છે અને આ અંતર્ગત પોલીસની સાથે સંકલન કરી અને પોલીસનો જે સ્ટાફ છે આ મથકોની ઉપર ડિપ્લોય કરવામાં આવેલ છે। આપણે જેતપુર નગરપાલિકાની અંદર લગભગ 1 લાખ જેટલા કુલ મતદારો છે અને એમની અંતર્ગત કુલ 140 જેટલા હરીફ ઉમેદવારો છે અત્યારે ચૂંટણીની અંદર ઊભા રહેલા છે।